અમદાવાદ શહેરમાં અફવાનું બજાર હજુ પણ ગરમ છે। શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લાગી છે। વીટીવી ન્યૂઝ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે, ખોટી અફવામાં ફસાઈ અને પેટ્રોલ પંપ બહાર લાઈન ન લગાવો। લોકોમાં ભયના માહોલને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। સામાન્ય દિવસોમાં થતા 30,000 લીટરના વેચાણ સામે 90,000 લીટર પેટ્રોલનું વેચાણ થયું। હાલમાં તમામ પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે। તો અફવાનું બજાર એટલું ગરમ થઈ ગયું છે કે બીજા દિવસે પણ અમદાવાદ શહેરમાં પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો જોવા મળી રહી છે। સવારના 5 વાગ્યાથી જ જે પેટ્રોલ પંપ શરૂ થયા નથી એ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી। લોકો અત્યારે પેનિક છે અને જે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય તે 200 થી 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો હજુ પણ અમદાવાદના અનેક પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી છે। કાકા, કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા હતા તમે અહીંયા? અમે તો હજી 10 મિનિટથી નીકળે। લાઈનો લાગી છે, અફવા છે, તેમ છતાં પણ લોકો પેનિક થઈ ગયા છે। હા, પેનિક થઈ ગયા। આ અફવાના લીધે બસ, બીજું કઈ નહીં। અફવાના લીધે તમે શું કહેશો કાકા? એકદમ અફવા છે। પેટ્રોલ શાંતિથી મળી રહ્યું। 5 મિનિટ પહેલા જ અહીંયા આવ્યો છું અને મને કોઈ તકલીફ નથી પડી। લોકો વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી ગયા। બીંગ એ ઇન્ડિયન નેચર આપણા સ્વભાવ છે, કંઈક જાણવામાં આવે છે એટલે લોકો પડાપડી કરતા હોય છે। બાકી ધીરજથી કામ રહે તો મને કોઈ પ્રોબ્લેમ ના થયો સર। આ કેટલું યોગ્ય? લાઈનમાં ઉભું રહેવું અત્યારે યોગ્ય તો નથી જ, પણ પરિસ્થિતિને કન્સિડર કરીને લાગે કે આપણે થોડું સહન કરવું પડે। દેટ્સ ઇટ। તો ચોક્કસથી બીજા પણ અન્ય આપણી સાથે જે આજની જે છેલ્લા ગઈકાલના બપોરના 12 વાગ્યાની પરિસ્થિતિ છે, કઈ રીતની પરિસ્થિતિને જોવો છો? શું ઓબ્ઝર્વ કર્યું તમે? અમે ઓબ્ઝર્વ એ કર્યું છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં અને સોશિયલ મીડિયામાં જે અત્યારે વાયરલ થઈ રહ્યું છે એ પ્રમાણે લોકો પેનિક થઈ અને જે લોકો 100નું પેટ્રોલ પુરાવતા હતા ને એ લોકો અત્યારે 500નું પેટ્રોલ પુરાવે છે। એટલે મારું કહેવું એવું જ છે કે જે તમે પુરાવતા હતા એ પ્રમાણે જથ્થો, જે પેટ્રોલ પુરાવતા હતા એ પ્રમાણે પુરાવો, બરાબર છે। હવે તમે વધારે પુરાવશો તો એના લીધે જે જથ્થો છે એ પણ પૂરો થઈ જશે, તો એના લીધે તકલીફ આપણને જ પડવાની છે, લોકોને। તો એના લીધે જે તમે પૂરતા પ્રમાણમાં પુરાવતા હતા એ જ પુરાવો, વધારાનું પુરાવાની કોઈ જરૂર જ નથી। ચોક્કસથી મારા જે કેમેરા પર્સન છે અજય પટેલ, એને કહીશ કે પેટ્રોલ પંપના આખા વિઝ્યુઅલ બતાવે કે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો અહીંયા આવ્યા હતા, પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી રહ્યા છે। આ પેટ્રોલ પંપના દ્રશ્યો છે કે જ્યાં લોકો આંકડા બાપડા થઈ રહ્યા છે કે પેટ્રોલ અમને મળશે કે નહીં મળે। અને એક અલગ જ પરિસ્થિતિ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં હાલમાં જોવા મળી રહી છે। વહેલી સવારે તો એવા પણ દ્રશ્યો હતા કે જ્યાં હજી સુધી પેટ્રોલ પંપ શરૂ થયા ન હતા ત્યાં જ લોકોએ લાંબી લાઈનો કરી હતી। રાજ્ય સરકાર પણ એક અપીલ કરી રહી છે, સાથે વીટીવીની ટીમ, વીટીવી ન્યૂઝ પણ એક અપીલ કરી રહ્યું છે કે આ જે છે તે સંપૂર્ણપણે અફવા છે, અફવામાં દોરાવું નહીં અને ખોટી લાંબી લાઈનમાં ઊભું ના રહેવું જોઈએ। પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે અને પેટ્રોલનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।